નમસ્કાર મિત્રો, આપણા આખા ભારત દેશની અંદર એક મુદ્દો બહુ ગુંજી ઉઠ્યો છે હમણાં, જે વોટ ચોરી બાબતનો. હવે આ મિત્રો વોટ ચોરી બાબતે વાત કરીએ તો હમણાં જે રાહુલ ગાંધી હતા તે જ્યારે ચોમાસું સદન દિલ્હીની અંદર ચાલી રહ્યું હતું, સદનની બહાર આવી અને જે મીડિયા સામે નિવેદન આપે છે કે વોટ ચોરી બાબતે મારી જોડે 100% પ્રૂફ સબૂત છે અને હું એટમ બોમ્બ વિસ્ફોટ કરવા જઈ રહ્યો છું भारत देश की जनता सामे। वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है। जो हमें मिला है वो एटम बॉम्ब है। एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में। ये 3-4 तारीखे जो निवेदन आप्या बाद राहुल गांधी 7 तारीखे मीडियाओं ने बोलावी અને एक प्रेस कॉन्फ्रेंस करे છે लाइव। ये है चोरी, 1,02,50 वोट की चोरी 5 तरीके से होती है। डुप्लीकेट वोटर, फेक एंड इनवैलिड एड्रेसेस, बल्क वोटर इन सिंगल एड्रेस, इनवैलिड फोटो, मिसयूज ऑफ फॉर्म 6। डुप्लीकेट वोटर मतलब एक व्यक्ति 3-4 જે 1 કલાક 1.5 કલાકનું હોય છે અને YouTube ની અંદર પણ અવેલેબલ છે અને એની અંદર મિત્રો જે સબૂત બતાવે છે તો જે ન્યૂઝો વાળા ચોકી ઉઠે છે, જે આખી દેશની જનતા સામે જ્યારે આ મુદ્દો આવે છે, જ્યારે એમણે પ્રૂફ કર્યું કે 1,250,000 વોટ જે ચોરી થયા છે બરાબર, તેની વિશે જે આખું સમજાવ્યું અને 40,000 એવા વોટ હતા જેમને કોઈ એડ્રેસ જ નહોતું, વગર એડ્રેસે એ લોકોએ વોટ કર્યું છે બરાબર। અને એ જે ડેટા જાહેર કર્યો ને એ ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ આવે અને ઇલેક્શન કમિશનના જે અધિકારીઓ છે એમના જોડેથી રાહુલ ગાંધીએ એ વોટ કયા કયા થયા અને આખું વોટ લિસ્ટ મંગાવ્યું હતું। અને એ જે વોટ લિસ્ટ આવ્યા બાદ જે એ વોટ લિસ્ટની અંદર અઢળક પેજ હતા, જે 7 ફૂટ ચોપડીઓનો થપ્પો થયો હતો, તેમાંથી આખી કોંગ્રેસની તમામ ટીમ મળી, જે એમના ટેકનિકલી ટીમ હતી, તો એ 6 મહિના સતત એના ઉપર કામ કરે છે। અને કામ કર્યા બાદ રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સ કરે છે 7 ઓગસ્ટના રોજ અને એક ધડાકો કરે છે દેશ માટે કે લોકતાંત્રિક દેશની અંદર એક થપ્પડ કહી શકાય એમનું નિવેદન। અને એમણે એટલું પણ એમણે જાહેર કર્યું કે આ ઇલેક્શન કમિશને જ વોટ ચોરી કરાવરાઈ છે અને કયા અધિકારીઓ છે એમની જોડે કડક કાર્યવાહી થવી જોઈએ અને આ ભાજપ માટે કરાવ્યું છે એવું પણ એમણે નિવેદન જાહેર કર્યું ત્યાં લાઈવની અંદર। એના પછી દેશની અંદર આ મુદ્દો બહુ ગુંજી ઉઠ્યો। યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એની અંદર આખો આલ્ગોરિધમ ચેન્જ થઈ ગયો બરાબર। સડનલી એમની જ રીલો અને એમની જ વાતો થઈ રહ્યા છે અને તેના પછી એ દિલ્હીની અંદર જે ઇલેક્શન કમિશનની જે મેઇન ઓફિસ છે ત્યાં એ આંદોલન કરવા આખા MP સાથે જાય છે અને ત્યાં તેમની બસની અંદર જ અટકાયત કરી દેવામાં આવે છે પોલીસ દ્વારા। અટકાયત કર્યા બાદ તેમને ત્યાંથી છોડી દેવામાં આવે છે અને હાલ જે બિહારની અંદર પણ ચૂંટણીઓ ચાલી રહી છે ત્યાં રાહુલ ગાંધીએ એક સ્ટેટમેન્ટ આપ્યું, એક મોટું આંદોલન વોટર અધિકાર યાત્રા કરવા જઈ રહ્યા છે, બિહારની અંદરથી શરૂઆત કરવા છે બરાબર। તો હવે દેશની અંદર કદાચ મોટું આંદોલન પણ થઈ શકે એવી શક્યતાઓ છે, કારણ કે હાલ કોંગ્રેસ અને જે આખું વિપક્ષ છે એ રોડ ઉપર જ ઉતરી રહ્યું છે, જે વોટ ચોરી બાબતે વોટ ચોરી સામે લડાઈ કરી રહ્યા છે। અને એ લોકો રાહુલ ગાંધી એવું પણ કહી રહ્યા છે કે આ લોકતાંત્રિક દેશ માટે થપ્પડ કહી શકાય બરાબર। તો લોકતાંત્રિક દેશની અંદર જે એક એક વ્યક્તિથી ચૂંટાઈ અને જે વડાપ્રધાન બને છે ભારતના, જે લોકોના કામ કરવા માટે, અને એ જો આવી રીતે વોટ ચોરી કરી અને જો વડાપ્રધાન બને તો એ લોકતાંત્રિક દેશની અંદર મિત્રો થપ્પડ કહી શકાય એવું રાહુલ ગાંધીનું મિત્રો નિવેદનો છે। અને એ નિવેદનો આપ્યા બાદ બિહારની અંદર પણ મોટું આંદોલન ત્યાંથી શરૂઆત કરી અને આખા દેશની અંદર અત્યારે મિત્રો જયપુર છે, દિલ્હી છે, કર્ણાટક છે, ત્યાં લોકો બહુ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે વોટ ચોરીનું આખું કયા અધિકારીઓ અંદર સંડાવેલા છે એમને અરેસ્ટ અને ધરપકડ કરવામાં આવે બરાબર, એવી માંગણી છે। અને દેશ સામે આખા દેશની અંદર જનતા જાગે એ બાબતે આખું વિપક્ષ રોડ ઉપર જ ચાલી રહ્યું છે હાલ બરાબર મિત્રો। અને મિત્રો જે બિહારમાં એક હમણાં બહુ જાણવા મળ્યું કે 65 લાખ વોટરોને ડિલીટ કરી દેવામાં આવ્યા, 65 લાખ મતદાનોને ડિલીટ કર્યા, જ્યારે આની આગળની ચૂંટણી હતી એની અંદર કમ્પ્લીટ વોટિંગ થયા અને એ જે વોટિંગ લિસ્ટ હતું એના હિસાબે જે અત્યારે ચૂંટણી છે મેઇન બિહારમાં, તો એમાંથી 65 લાખ વોટરોને ડિલીટ કરવામાં આવ્યા। તો એની અંદર સુપ્રીમ કોર્ટ ભડક્યું કે તમે આ 65 લાખ જે ડિલીટ કર્યા એ વોટ કયા ડિલીટ કર્યા, શેના ડિલીટ કર્યા અને શા માટે તમે ડિલીટ કર્યા તેનું પ્રૂફ અમને આપો બરાબર। સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને અરજી મોકલી બરાબર। એના બાદ જે રાહુલ ગાંધીનું એક ટ્વીટ આવ્યું અને જે ઇલેક્શન કમિશન કે જે ઓનલાઈન ડેટા છે એની અંદર જે મૃત વ્યક્તિઓ જાહેર કરી દેવામાં આવ્યા એમની સાથે રાહુલ ગાંધીએ ચાય પીધી। सुना है आप जिंदा ही नहीं हो, जिंदे में मृत लोग घोषित कर दिया है। तो पता कैसे लगा आपको? वोटर लिस्ट चेक किया गया था, पता चला कि नाम ही नहीं है इसमें। और फिर आपने चेक किया, नाम क्यों नहीं है? पता लगा कि भैया मर गए हैं, मार दिया हमें, इलेक्शन कमीशन ने मार दिया।
બરાબર. રાહુલ ગાંધીએ પોતાના ચેમ્બરની અંદર બોલાવી એ વ્યક્તિને કેમેરા વિડીયો રેકોર્ડ કરી અને કહ્યું કે આ જો આ મૃત વ્યક્તિઓ સાથે હું ચા પી રહ્યો છું, અને એવી ટ્વીટ પણ કરી. આ વ્યક્તિઓને મૃત ઘોષિત કરી નાખ્યા છે અને હું ચા પીવાનો મને મોકો મળ્યો એમની જોડે. બરાબર. તો વિચાર કરો મિત્રો, આ કેટલું બધું અર્થતંત્ર આખું ખરાબ પરિસ્થિતિની અંદર ચાલી રહ્યું છે મિત્રો. બરાબર. દેશ કઈ રીતે આવી રીતે ડેવલપ થશે? બરાબર. અને ઘણા બધા નિવેદનો આપી રહ્યા છે. તો મિત્રો, આ હતી જે વોટ ચોરી બાબતે અપડેટ. બરાબર. એમણે બહુ બધું એક્સપોઝ કર્યું, અને દેશની જનતા અત્યારે જે એમનું ઇન્સ્ટાગ્રામની અંદર પેજ છે એ પણ બહુ મિલિયનની અંદર ફોલોવર ત્યાં થઈ ગયા. બરાબર. અને જે એમણે નંબર મિસકોલ જાહેર કર્યો હતો વોટ ચોરી બાબતે, તમે સાથે છો કે નથી અવાજ ઉઠાવવા બાબતે, તો એની અંદર મિત્રો 35 લાખ જેટલા લોકો જોડાણા, વેબસાઇટમાં ફોર્મ ભર્યું અને મિસકોલ પણ કર્યા. તો એની અંદર 35 લાખ પણ જોડાણા, અને એ હાલ હરેક જગ્યાએ, હાલ ગુજરાતની અંદર પણ 2-3 જગ્યાએ રેલીઓ અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે આપણે અહીંયા જે વોટ ચોરી બાબતની. અને આની અંદર મિત્રો આગળની કાર્યવાહીમાં કદાચ કોર્ટ કે ઇલેક્શન કમિશનનો જવાબ આપશે કે વોટ ચોરી બાબતે શું છે, જે પ્રૂફ ફોટોગ્રાફ જાહેર કર્યું છે એ સાચું છે કે ખોટું છે, એ આગળના સમયની અંદર આપણને જાણવા મળશે. નવી અપડેટ હશે તો અવશ્ય તમારા સુધી પહોંચાડી. ત્યાં સુધી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.